કેમ છો મિત્રો, મજામાં ને? તો આપણે હવે સોમવારનું એનાલિસિસ કરશું અને માર્કેટમાં શું થશે તેના વિશે આપણે આગળ હવે જોઈશું. હવે માર્કેટમાં શું આગળ કરવા માંગે છે તેના માટે આપણે જોઈશું. તો નિફ્ટી હવે ફાઇનલ ક્લોઝિંગ મળી છે 24,441 24,541 મળી છે અને ગુરુવારે નિફ્ટી 391 પોઈન્ટ ઉપર બંધ થઈ હતી. ગુરુવારે નિફ્ટી 8 દિવસના ક્લોઝિંગની ઉપર બંધ થયું છે, જે અહીંયા 8 દિવસનું કન્સોલેશન 8 દિવસનું ઓવરઓલ કન્સોલેશન હતું, એની માથે બંધ થઈ છે. નિફ્ટી એક દિવસ આ જ રેન્જમાં જો ઉપર ક્લોઝિંગ કરે તો નેક્સ્ટ રેઝિસ્ટન્સ 24,733 અને 24,777ની વચમાં રહેશે, જોવા મળશે. અને આપણે આ જે ગેપ ડાઉન, આપણે જે આવડો ગેપ ડાઉન છે એ ઓપન ગેપ ડાઉન ઓપન થયા તો આ ગેપ ફિલ કરવા માર્કેટ આવશે તેનો ચાન્સ વધારે છે. 24,700ની 722ની બ્રેકઆઉટ મળે તો લાસ્ટ હાઈ રેસિડેન્સ મળશે. તો 24,722નો આવડો આપણે રેસિસ્ટન્સ તૂટે તો આપણો હાઈ આવડો આ રજિસ્ટ્રેશન રહેશે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને માર્કેટનો હાઈમાં હાઈ છે. જો નિફ્ટી હવે ઉપર જવા માંગતી હશે તો ગુરુવારના ઓપનિંગની નીચે ક્લોઝ ના થવી જોવે. ત્યાં સુધી આ નીચે જ ક્લોઝ ન કરે ત્યાં સુધી ચાન્સ ઉપર જવાનો છે. તો નિફ્ટી સોમવારે આ રેન્જની નીચે ક્લોઝ ના કરે તો ઉપર જવાનો ચાન્સ પૂરેપૂરો છે. જો નિફ્ટી ઉપર જાય તો ઠીક છે, અને જો નીચે આવશે તો નિફ્ટીમાં આ જગ્યાએ બધાય બાયરના સ્ટોપ લોસ અત્યારે અવેલેબલ હતા તે અહીંયા આવી જશે. ધીમે ધીમે કરતાં અહીંથી માર્કેટ જો ક્લોઝ કરે તો અહીંયા સુધી ફોલ થવાની સંભાવના છે, પણ નિફ્ટી જો અહીંયા એક દિવસ ટકી જાય તો આપણે પછી ઉપર જવાની સંભાવના પૂરેપૂરી છે. 24,733 24,777 ઉપર કન્સોલેશન કરે અને ઉપર જાય તો 25,250 સુધી જઈ શકે છે. એટલે કે અહીંયા ને અહીંયા આવીને કાલે અહીંયા ને અહીંયા કન્સોલેશન, અહીંથી આવીને અહીંયા એટલામાં કન્સોલેશન કરે તો અહીંથી આપણે માર્કેટ ઉપર જવાની પૂરેપૂરી સંભાવના છે. નિફ્ટી માટે સ્ટ્રોંગ સપોર્ટ 23,858નો છે, જે એવડો અહીંથી ઉપર જાય 23,858નો છે. અને જો 24,800ની હેઠે નીચે જશે તો માર્કેટમાં પેનિક સેલિંગ આવશે. હું આ જરૂર બધું ક્લોઝ કરી નાખું. હવે તમને બધું કમ્પ્લીટ કરાવી દઉં. હવે બાયરના એસએલ બધાના આ કેન્ડલની નીચે હશે, એટલે માર્કેટના હવે જો નીચે આવે તો આ કેન્ડલની નીચે જ આપણે હવે ટ્રેડ કરશું તો ડાઉન ટ્રેન્ડમાં જશું, નહીં તો આપણે હવે અપ ટ્રેન્ડમાં જ રહેશું. આ ચેનલનો બ્રેકઆઉટ 23,900 હાઈ, આ લો 23,900 લો અને 24,400 થાય છે, એટલે કે 500 પોઈન્ટની અંદર જ નિફ્ટી બેંક 8 દિવસથી અહીંયા અને અહીંયા ફરી રહી છે. જો હવે કાલે અહીંથી માર્કેટ અહીંયા ને અહીંયા સસ્ટેન્સ કરે તો માર્કેટને ઉપર જવાનો ચાન્સ રહે. તો પહેલો આપણો રજિસ્ટ્રેશન આ બનશે, પછી બીજો આપણો હાઈ આ બનશે. અહીંથી પણ અહીંયા જો કન્સોલેશન કરે તો અહીંથી પછી આમ ઉપર જવાની રહેશે. અને જો માર્કેટ નીચે ડાઉન ગેપ ડાઉન ખુલે અને આ લોને તોડે તો આપણે અહીંથી નીચે જવાની સંભાવના રહે. તો આપણો લો અહીંયા સુધીનો આપણો 23,700 સમથિંગ સપોર્ટ મળશે આપણને. જ્યાંથી બાયર એક્ટિવેટ થયા હતા ત્યાંથી જ પાછા આપણે બેંક નિફ્ટીને અહીંથી જ પાછા બાયર ઉપર લઈ જવાની કોશિશ કરશે. અને અહીંયા બાયર બધા સેલર તમારે બધા વધારે માર્કેટમાં આવી જશે અને બાયર અહીંયા ઓછા ઇન્ટરેસ્ટેડ રહેશે. અને અહીંથી જો ઉપર જશે માર્કેટ તો અહીંથી બાયર હવે ઇન્ટરેસ્ટેડ થઈ જશે ને સેલર હવે ઓછા ઇન્ટરેસ્ટેડ રહેશે. એટલે હવે આ ચેનલ હવે આપણી બેકઆઉટ થઈ ગઈ છે. એટલે હવે કાલનો દિવસ છે તો કાલનો દિવસ આવડી આ માર્કેટમાં અહીંયા ને અહીંયા થોડું કન્સોલેશન કરે ને આ માર્કેટ ચેનલ કેન્ડલની નીચે ક્લોઝ ના કરે, આ ઓપનિંગ છે ત્યાંથી, તો આપણે ઉપર જવાનો ચાન્સ પૂરેપૂરો છે. મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આવા નવા વિડીયો માટે જરૂર ને જરૂર મને ફોલો કરજો. થેન્ક યુ સો મચ.